વિભાજન મુદ્દે ધાનેરા બંધને જબ્બર પ્રતિસાદ. પૂર્વ એમએલએની આત્મવિલોપનની ચીમકી. ગાંધીનગર ટ્રેક્ટર કૂચ કરશે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ સતત 21મા દિવસે પણ યથાવત છે. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ વચ્ચે આજે ધાનેરા બંધનું એલાન અપાયું, જેને જબરો પ્રતિસાદ મળ્યો. વેપારીઓએ સવારથી દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાડ્યો. ધાનેરામાં બંધના કારણે સન્નાટો વ્યાપી ગયો. ધાનેરાના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા. ધાનેરાની આસપાસ ગામડામાં લોકો વાહનો ભરીને પહોંચી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. હજારોની સંખ્યામાં લોકોએ ધાનેરા પહોંચીને હલ્લા બોલ કર્યો. તો ધાનેરામાં મામા બાપજી મંદિર સામે જન આક્રોશ મહાસભા યોજાઈ. સભામાં આવવા માટે વેપારીઓ પણ સ્વેચ્છાએ દુકાનો બંધ રાખી સભામાં હાજર રહ્યા. સભામાં પહોંચવા ગામે ગામથી લોકો ટ્રેક્ટરો અને ડાલામાં ધાનેરા તરફ આવતા જોવા મળ્યા હતા. ધાનેરા તાલુકાના અનેક ગામડાઓમાંથી લોકો ટ્રેક્ટર, જીપ, ગાડી સહિતના વાહનો લઈને ધાનેરા પહોંચ્યા. સભામાં લોકોને લાવવા 350 રિક્ષાઓ મફત સેવા આપી ચૂકી. રિક્ષાઓ ઉપર જન આક્રોશ સભાના બેનરો લાગ્યા. ખાસ વાત એ છે કે આ વિરોધમાં ભાજપ, કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ સામેલ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. મફતલાલે કહ્યું કે સરકાર નહીં સાંભળે તો આત્મવિલોપન અને રસ્તા રોકો આંદોલન કરીશું. તો પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે પણ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા માંગ કરી. ધાનેરાને બનાસકાંઠામાં રાખવા નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન અને ટ્રેક્ટરમાં ગાંધીનગર કૂચ કરવા ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે. માલપુરમાં સફાઈ કામદારના પ્રશ્ને મહિલાઓએ હાઈવે ચક્કાજામ કર્યો. અરવલ્લીના માલપુરમાં મહિલાઓએ હાઈવે ચક્કાજામ કર્યો. માલપુરમાં સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને મહિલાઓએ હાઈવે પર આંદોલન છેડ્યું. સફાઈ કામદારો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલીક વખત નોકરી દરમિયાન કામદારોના મોત થયાના કિસ્સા પણ જોવા મળ્યા. આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું. સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને દંડવત યાત્રા ચાલી રહી છે. 21 દિવસ જેટલો સમય થવા છતાં પણ તેમના પ્રશ્નો તંત્રના બહેરા કાને સંભળાતા નથી. સફાઈ કામદારના પ્રશ્નોને લઈને લાલજી ભગત માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી રહ્યા છે. કઠિન યાત્રા બાદ પણ અધિકારીઓ અને પદાધિકારીઓ ના આવતા કામદારો સહિત તેમના પરિવારમાં આક્રોશ જોવા મળ્યો. દંડવત યાત્રાને 21 દિવસ જેટલો સમય પસાર થવા છતાં ન્યાય ન મળતા મહિલાઓએ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો. દંડવત યાત્રા કરનાર લાલજી ભગતના પત્ની અને મહિલાઓએ મોડાસા ગોધરા હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો. મહિલાઓએ હાઈવે પર ચક્કાજામ કરતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ. સ્થિતિ વધુ વણસતા આખરે પોલીસ બોલાવી પડી હતી. પોલીસે ચક્કાજામ કરનાર મહિલાઓની અટકાયત કરી. જોકે અટકાયત દરમિયાન પણ મહિલાઓ ઉગ્ર રીતે પોતાની માંગ રજૂ કરી હતી.